زينب تندب حسين أين يا كرة العين انظر يا إمام حسبى إلى الشام انظر يا إمام حسبى إلى الشام زينب تندب حسين أين يا كرة العين زينب تندب حسين أين يا كرة العين انظر يا إمام حسبى إلى الشام انظر يا إمام حسبى إلى الشام. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવે છે, મા તઅબા અવલિયા અલ્લાહ ફિ દુનિયા લિદુનિયા બલ તઅબુ ફિ દુનિયા લિલ આખિરા, કે અલ્લાહના નેક બંદાઓ જે અવલિયા છે એ લોકો દુનિયાના અંદરમાં થાકતા નથી દુનિયા માટે, પણ ખુદાના અવલિયા ખુદાના દોસ્તારો દુનિયાના અંદરમાં થાકે છે આખિરત માટે. દુનિયાના અંદરમાં થાકોરો લે છે એ આખિરતની કમાઈ માટે. અઝીઝાને મુહતરમ, આ એવા અવલિયા છે કે જે અવલિયાને ખુદાના દોસ્તારોને ખુદાએ હરેક બંદાઓના વચમાં સંતાડી દીધા છે. જ્યારે આપણે ઇમામવાડે જાય અને આ ઇમામવાળોના અંદરમાં જેટલા પણ મોમિનીન તથા મોમિનાત છે એ મોમિનીન તથા મોમિનાતના અંદરમાં ખુદાવંદી કરીમે તેના દોસ્તારોને સંતાડી દીધા છે. આપણે અપરાંશમાં નહીં ખબર પડે કે આ ખુદાનો દોસ્તાર છે કે નથી. શું ખબર કે આપણે કોઈ અલ્લાહના વલીને બેઇજ્જત કર્યા હોય, શું ખબર કે આપણે જેને જલીલ કર્યા હોય, જેને આપણે ખરાબ શબ્દથી પુકાર્યા હોય તે ખુદાનો એક વલી હોય અને ખુદાનો એક દોસ્તાર હોય. كيف تنتهك حرم الرسول يا ابن طه والمرتضى يا ابن البتول انظر كيف تنتهك حرم الرسول زينب تحمي الأيتام تدفع قيد اللئام انظر يا إمام حسبى إلى الشام انظر يا إمام حسبى إلى الشام زينب تندب حسين أين يا قرة العين زينب تندب حسين أين يا قرة العين انظر يا إمام حسبى إلى الشام انظر يا આપણા મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ ફરમાવે છે, અહલકન નાસ ઇથનૈન, કે બે વસ્તુ માણસોને હલાક કરી નાખ્યા છે, ખૌફુલ ફક્ર વ તલબુલ ફખ્ર, કે એ ફકીરી થવાના બીકથી માણસો હલાક થઈ જાય છે અને ફખરને હાસિલ કરવું એ વસ્તુ ઇન્સાનને હલાક કરી નાખે છે. અને આજ માટે છેલ્લી હદીસ पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम फरमावे छे, शयआने यकरहुमा इब्न आदम, आदमनी औलाद बे चीज ने पसंद નથી કરતો. आमान الأمان يا إمام الزمان زينب تندب حسين يكره الموت والموت راحة للمؤمن من الفتنة. मौत ने पसंद નથી કરતો, પણ પૈગંબર કહે છે કે આ મોત એવી રાહત છે મોમીનો માટે કે જે મોમીનો દુનિયાના અંદરમાં ભાટા ખાય છે, જે મોમીનો દુનિયાના અંદરમાં મુસીબતમાં છે,
એ ઝાલિમોના જુલમને તેઓ સહન કરી રહ્યા છે. ઇન્સાન મોતને પસંદ નથી કરતો, હાલાંકે મોત એક રાહત છે. ويكره قلة المال وقلة المال أقل للحساب. અને એ આદમની ઔલાદ પસંદ નથી કરતો કે એના પાસે થોડા પૈસા હોય, એના પાસે માલો મિલકિયતની કમી હોય, પણ પૈગંબર કહે છે એ ઓછા પૈસા અને માલ મિલકિયતની કમી એ હિસાબને ઓછું કરી નાખે છે. લોજિક વાત છે, જેમ જાજુ માલ હોય એમ જાજો હિસાબ દેવો પડશે. فوق السهام انظر يا إمام أصبى إلى الشام انظر يا إمام أصبى إلى الشام زينب تنظر حسين أين يا قرة العين زينب تنظر حسين أين يا قرة العين انظر يا إمام أصبى إلى الشام انظر يا إمام أصبى إلى الشام أخيك فليه نيهة خذ الوديعة خذ جواد المنية إلى الفجيعة أخيك فليه نيهة خذ الوديعة خذ جواد المنية إلى الفجيعة أشبال حيدر تنام ذبيحة بسهام انظر يا إمام أصبى إلى الشام انظر يا إمام أصبى إلى الشام زينب تنظر حسين أين يا قرة العين زينب تنظر حسين 25 જમાદુલ અવ્વલ આજની તારીખોમાં શહીદુલ મહેરાબોના જે ફહેરિસ્ત છે કે જે ઇન્કિલાબ ઇસ્લામી પછી આપણા મહાન અને બુઝુર્ગ ઉલમા અને મુજતહિદોને મુનાફિકોએ બોમ્બના ધડાકાઓથી શહીદ કર્યા હતા, એ લોકો મહેરાબમાં નમાઝ પઢાવતા હતા. એ મહેરાબના બાજુમાં એ લોકો બોમ્બ રાખી અથવા તો ખુદ પોતે બોમ્બ પેરી અને ખુદ પોતાને જહન્નમમાં મોકલાવી અને આ ઉલમાને શહીદનો મર્તબો અર્પણ કરી અને આ શુહદાને જન્નત તરફ મોકલાવે છે. એ શહીદુલ મહેરાબના ફહેરિસ્તમાં જે મશહૂર અને મારૂફ શહીદુલ મહેરાબને આપણે ઓળખીએ છીએ આયતુલ્લાહ દસ્તગૈબ શિરાઝી કે જે ગુનાહને કબીરાના લેખક છે. પણ 25 જમાદુલ અવ્વલના ચોથા શહીદુલ મહેરાબ આયતુલ્લાહ સદૂકીને મુનાફિકો મહેરાબમાં બોમ્બથી શહીદ કર્યા હતા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. أردنينا وأضحى وحيدا عطشانا وظمآنا قد قضى شهيدا صريع أردنينا وأضحى وحيدا عطشانا وظمآنا قد قضى شهيدا يا مهدي الزمان انهض وثأر للإسلام الأمان الأمان يا إمام الزمان أمان الأمان يا إمام الزمان